नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। डीजीपी द्वारा राज्य की सभी पुलिस को 100 घंटे के भीतर अपराध में लिप्त लोगों की सूची तैयार कर कार्रवाई करने के निर्देश दिए गए थे। इसी के तहत नवसारी पुलिस ने जिले के विभिन्न पुलिस थानों में दर्ज अपराधों का विश्लेषण कर 100 लिस्टेड बुटलेगर्स, 22 एनडीपीएस अपराधियों और 10 जुआरियों को आज नवसारी एलसीबी कार्यालय में बुलाया था। कुल 132 अपराधियों को जिला पुलिस प्रमुख सुशील अग्रवाल द्वारा सख्त चेतावनी दी गई। उन्होंने स्पष्ट कहा कि गुनाह छोड़ो, नहीं तो गुजरात छोड़ो। अपराधियों के लिए अब गुजरात में कोई जगह नहीं है। अगर अब अपराध किया तो परिवार को भी इसकी सज़ा भुगतनी पड़ेगी। नए कानूनों के तहत जमानत भी नहीं मिलेगी, साथ ही घर भी तोड़ा जा सकता है। इसलिए अपराध छोड़ने की सख्त चेतावनी दी गई और सभी अपराधियों का पूरा ब्यौरा गांधीनगर भेज दिया गया। दी वॉइस न्यूज़ के लिए राम सोनगढ़वाला की रिपोर्ट। नवसारी जिल्लाના કુલ 132 આરોપી, જેમાંથી 22 જેટલા એનડીપીએસના આરોપી છે, 100 જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને 10 જેવા લિસ્ટેડ જુગારીઓ છે। તે તમામ 132 લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી। તે તમામ 132 આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી। આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે। એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈપણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે। ગુનો છોડો તો ગુજરાત છોડો સૂત્ર પોલીસે જાહેર કર્યું છે, કેટલી અસર થશે આના? અત્યારે સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપ હોલ્સ હતા, જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા। હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે, તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમ્મીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો, નહીં તો ગુજરાત છોડી દો, કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાઓ સ્વરોજગારની યોજના છે મહિલાઓ નવસારી જિલ્લાની અંદર ઘણી બધી મહિલાઓ છે જો પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ બુટલેગિંગની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે। એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે કોઈપણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે, એક ઈચ્છાશક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે, તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિલિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા સ્ટેપ્સ છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।